ભાવનગરમાં ચોરી કરેલા બાઇક સાથે બે ઝડપાશે। ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે। ભાવનગરમાં ચોરી કરેલ બાઇક સાથે બે શખ્સ ઝડપાશે। એલસીબીએ ચોરી કરેલ 8 બાઇક સાથે બેને ઝડપી પાડ્યા છે। તો પતિયા પાસે વાડી વિસ્તારમાંથી 8 બાઇક પોલીસે કબજે કર્યા છે। 8 ચોરી કરેલ બાઇકના ચોરીનો ગુનાનો ભેદ ઉકેલાયો છે। तो પોલીસે વિપુલ ઉર્ફે ટીટી લાભુ ચૌહાણને ઝડપ્યો છે। સંજય વિસાવડિયાને પણ પોલીસે ઝડપી પાડ્યો છે। તો ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે। ચોરી કરેલ બાઇક સાથે બે શખ્સને પોલીસે ઝડપી પાડ્યા છે। એલસીબીએ ચોરી કરેલા 8 બાઇક સાથે બે શખ્સને ઝડપી પાડ્યા છે। પતિયા પાસે વાડી વિસ્તારમાંથી 8 બાઇક પોલીસે કબજે કર્યા છે। તો 8 ચોરી કરેલ બાઇકના ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે। ત્યારે પોલીસે વિપુલ ઉર્ફે ટીટી લાભુ ચૌહાણને ઝડપી પાડ્યો છે। આ સાથે જ સંજય વિસાવડિયાને પણ પોલીસે ઝડપી પાડ્યો છે। તો ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે। ચોરી કરેલ બાઇક સાથે બેને ઝડપી પાડવામાં આવ્યા છે। એલસીબીએ ચોરી કરેલા 8 બાઇક સાથે બે શખ્સની ધરપકડ કરી છે। પતિયા પાસે વાડી વિસ્તારમાંથી 8 બાઇક કબજે કર્યા હતા। ત્યારે 8 ચોરી કરેલ બાઇકના ચોરીનો ગુનાનો ભેદ ઉકેલાયો છે। સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી હિરેન, ભાવનગરમાં ચોરી કરેલા બાઇક સાથે બેની ઝડપી પાડવામાં આવ્યા છે। શું છે વધુ અપડેટ્સ? જી હિરેન, ચોક્કસ ભાવનગર એલસીબીએ ગઈકાલે બાતમીને આધારે ભાવનગરના ભડીના વાડી વિસ્તારની અંદર નાગદાણીમાંના બે ઈસમો છે તેને ચોરીના બાઇક સાથે ઝડપી લીધા હતા। આ જે બાઇક છે જે ભાવનગર શહેરના આશરે 10 વર્ષ અને અલગ અલગ સમયે રામમંત્ર મંદિર, ભરતનગર તેમજ જિલ્લામાં કહી શકાય કે ભુજેલ, રાજપરા, ધણસા, દિહોર અને ત્રાપજ જેવા ગામોમાંથી બાઇક છે અલગ અલગ સમયે ચોરી કરી હતી। જેની બાતમી ભાવનગર એલસીબીને મળી હતી કે નાગદાણીમાંના બે ઈસમો 8 જેટલી બાઇકો વાડી વિસ્તારમાં રાખીને વેચી રહ્યા છે અને તપાસ કરતા બંને ઈસમોને 2 લાખની કિંમતના 8 બાઇક છે તે મળી આવ્યા હતા। બંને ઈસમની પૂછપરછમાં અગાઉ પણ તેમને 2 જનરેટર ભાવનગરના વિશાલવાડી વિસ્તારમાંથી ચોરી કરીને વેચી દીધા છે તેવું પણ બહાર આવ્યું હતું। હાલ તો બંને ઈસમોના 8 બાઇકને ભાવનગર વર્તેજ પોલીસ સ્ટેશને જમા કરાવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। તો ભાવનગરમાં ચોરી કરેલ બાઇક સાથે બે શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે। એલસીબીએ ચોરી કરેલ 8 બાઇક સાથે બે શખ્સને ઝડપ્યા છે। પતિયા પાસે વાડી વિસ્તારમાંથી 8 બાઇક પોલીસે કબજે કર્યા છે। 8 ચોરી કરેલ બાઇકના ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે।